વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સહી પોષણ દેશ રોશનના સૂત્રને સાકાર કરતા વિકસિત ભારત 2047ના સ્વપ્નને સિદ્ધ કરવા હેતુસર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ પોષણ ઉત્સવ 2025નો પ્રારંભ મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયાએ 9 ઓક્ટોબરના ગાંધીનગરના GNLU ખાતેથી કરાવ્યો હતો. રાજ્યવ્યાપી આ પ્રારંભ દરમિયાન તેમણે જણાવ્યું છે કે આજનું બાળક દેશનું ભવિષ્ય છે. તેમણે પોષણયુક્ત સ્વસ્થ આહાર આપવો ખૂબ જરૂરી છે. તંદુરસ્ત બાળ તંદુરસ્ત સમાજની સંકલ્પનાનો સાકાર કરવા પોષણ અભિયાનનો લાભ સર્વ લાભાર્થીઓ સુધી પહોંચે તે માટે મહિલા અને બાળ વિકાસ વિભાગ વિવિધ પ્રકલ્પોનું આયોજન કરી રહ્યું છે. સ્વસ્થ શરીર સમૃદ્ધ સમાજના નિર્માણ માટે પોષણ અને પ્રથમ પગથિયું છે તેમ પણ તેઓને જણાવી પોષણથી પ્રકાશિત કરવા મંત્રીએ આહવાન કર્યું હતું. મંત્રીના હસ્તે કુલ 28 કરોડથી વધુના ખર્ચે 886 આંગણવાડી કેન્દ્રના લોકાર્પણ અને ખાતમુહૂર્ત તથા વાલી દીકરી યોજનાનું પોર્ટલનો પણ શુભારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમ જે છે 9 ઓક્ટોબરના સવારે GNLU ખાતે યોજાયો હતો.